નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે આ સંસારનો અંત કેવો હશે? શું તમારા મનમાં ક્યારેય સવાલ ઊભો થયો છે કે શું જ્યારે કળિયુગ પોતાની અંતિમ સીમા ઉપર પહોંચશે તો તે સમયે માનવતાનો રૂપ શું હશે? શું ખરેખર બધું સળગીને રાખ થઈ જશે કે પછી કોઈ શક્તિ આ અંધકારને સમાપ્ત કરવા માટે અવતરિત થશે? શાસ્ત્ર કહે છે કે હર યુગનો પોતાનો એક અંત હોય છે. જેવી રીતે સતયુગ સમાપ્ત થયો, ત્રેતા યુગનો પણ અંત થયો, દ્વાપર યુગ પણ પૂરો થયો અને હમણાં કળિયુગ ચાલી રહ્યો છે. હમણાં આપણે જીવી રહ્યા છીએ કળિયુગમાં, ઈ યુગમાં જેને અધર્મ, પાપ, મોહ, લોભ અને લાલચનો યુગ કહેવામાં આવે છે. પણ મિત્રો, અસલી પ્રશ્ન તો ઈ છે કે આ યુગનો મતલબ કે કળિયુગનો અંત ક્યારે થશે? અને એનાથી પણ મોટો પ્રશ્ન છે કે કળિયુગના અંતના સમયે શું થશે? કહેવામાં આવે છે કે કલ્કી પુરાણ અને ગરુડ પુરાણમાં કળિયુગના અંત વિશે ખૂબ જ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એ પુસ્તકોમાં જે લખેલું છે એ ખાલી એક કોઈ કહાની નથી, એ એક ચેતવણી છે. ચેતવણી કે સમય આવશે જ્યારે મનુષ્ય પોતાના કરેલા પાપોથી જ એટલો નીચે પડી જશે કે ધરતી એકદમ કાંપી ઉઠશે, આકાશનો રંગ બદલાઈ જશે, નદીઓ, પહાડો, જંગલ બધું જ બદલી જશે. મિત્રો, આ કોઈ એક કલ્પના માત્ર નથી, આ એક કડવી સચ્ચાઈ છે. હવે તમે વિચારી રહ્યા છો કે જો કળિયુગનો અંત હજી પણ લાખો વર્ષો દૂર છે તો આજની તારીખમાં આના ઉપર વાત કરવાની શું જરૂર છે? પણ મિત્રો, આજ તો અસલી રહસ્ય છે. સમય ભલે લાખો વર્ષોનો હોય પણ કળિયુગના અંતના જે સંકેત છે એ હમણાંથી જોવા મળી રહ્યા છે. માણસનો આચરણ, એની પ્રવૃત્તિ, એનો સ્વભાવ હવે ઝડપથી બદલી રહ્યો છે. બધા માણસો ધીમે ધીમે એ દિશા બાજુ આગળ વધી રહ્યા છે જેની ચેતવણી આપણને શાસ્ત્રોમાં આપવામાં આવી છે. ચાલો મિત્રો, હું તમને એક યાત્રા ઉપર લઈ જાઉં છું. એક એવી યાત્રા જે ખાલી એક માત્ર કહાની નથી, એ એક આરીસો છે મિત્રો. એવો આરીસો જેમાં હું અને તમે, આપણે બધા આપણો ભવિષ્યને આપણે જોઈ શકીએ છીએ. વિડીયો મિત્રો ખૂબ જ ખાસ રહેવાનો છે. વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. હમણાં જો કોઈ વલ્ગર વિડીયો હોય તો ઘણા લાઇક અને શેર આવી જાય મિત્રો, પણ આવી રીતના વિડીયોને વધારે લાઇક અને શેર કોઈ લોકો કરતા નથી. માટે તમારાથી ખાસ અપીલ છે કે આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરી નાખજો. અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, મહાભારતના યુદ્ધ પછી જ્યારે કુરુક્ષેત્રની ધરતી હજી પણ લોહીથી લથપથ હતી, ધર્મરાજ યુધિષ્ઠિરે હસ્તિનાપુરનો સિંહાસનને સંભાળ્યું. બધી વસ્તુઓ એકદમ શાંત હતી પણ એમના મનમાં એકદમ તૂફાન મચેલો હતો. કારણ કે યુધિષ્ઠિર જાણતા હતા કે દ્વાપરનો હવે અંત થઈ ગયો છે અને કળિયુગની ચેતવણી મળી રહી છે. એમણે પોતાના ભાઈઓથી કહ્યું કે ભાઈઓ, મને ડર છે કે આવનારો યુગ કેવો હશે. શું લોકો આ યુગમાં ધર્મ અને અધર્મનો ભેદને સમજી શકશે કે પછી બધા માણસો મોહ અને લોભમાં ફસાઈ જશે? અર્જુને તરત જ કહ્યું કે ભાઈ, જો કોઈ શત્રુ છે તો જણાવો, હું હમણાં જ જઈને એ શત્રુનો નાશ કરી નાખીશ. પણ યુધિષ્ઠિરે કહ્યું કે ના અર્જુન, આ કોઈ બહારી શત્રુ નથી. આ જે સંકટ છે એ અંદરથી છે. આ એક કળિયુગનું આગમન છે અને આ જ વસ્તુ મને હમણાં ભયભીત કરી રહી છે. ભીમે કહ્યું, ભાઈ, આ સાંભળીને અમારા મનમાં પણ બેચેની વધી રહી છે. તો હવે શું કરવામાં આવે? ત્યારે જ નિર્ણય કરવામાં આવ્યું કે બધા પાંડવ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જશે, કારણ કે એ જ એક છે જે આ રહસ્યને હવે ઉજાગર કરી શકે છે. મિત્રો, દ્વારિકા સમુદ્રના કિનારા ઉપર વસેલી એક દિવ્ય નગરી. અહીંયા પાંડવ પહોંચ્યા અને યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણથી પ્રશ્ન કર્યું. એમણે કહ્યું કે હે માધવ, જણાવો, કળિયુગમાં માણસનો સ્વભાવ કેવો હશે, એની પ્રવૃત્તિ કેવી હશે અને મોક્ષનો માર્ગ કેવો હશે? ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા. એમની આંખોમાં એક એવો દિવ્ય તેજ હતો જેમ કે એમણે સમયને પોતાની હથેળી ઉપર જોઈ લીધું હોય. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે ધર્મરાજ, આ પ્રશ્નનો ઉત્તર સીધા શબ્દોમાં નહીં આપી શકાય. આ પ્રશ્નનો જવાબ જાણવો છે તો આને અનુભવ કરીને સમજવું પડશે. તમે બધા ચારે દિશાઓમાં જાઓ, ચારે દિશાઓમાં રહસ્યમય વનોમાં તમે પ્રવેશ કરો અને તમને ત્યાં જે પણ નજર આવે છે, જે તમે જોવો છો, એ આવીને મને કહેજો. કારણ કે ત્યાં જે તમને દ્રશ્ય જોવા મળશે એ જ કળિયુગના સંકેત હશે. અને જ્યારે તમે આ જોઈને પાછા આવશો ત્યારે હું તમને એકદમ વિસ્તારથી જણાવીશ. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને પાંડવ વનમાં જવા માટે રવાના થાય છે. ચારે અલગ અલગ દિશાઓમાં જાય છે. કલ્પના કરો મિત્રો, એકદમ કાળો અંધારો જંગલ, ચારે દિશાઓમાં વેખાયેલા પાંડવ, અને હરેકને જોવામાં આવતા દ્રશ્ય માનવતાના ભવિષ્યનો એક આળીસો. ક્યાંક તો લોકો લોભમાં એટલા ડૂબેલા હશે કે પોતાના લોહીનો જ વેપાર કરશે. ક્યાંક ધર્મના નામે અધર્મ કરવામાં આવશે. ક્યાંક તો રિશ્તા તૂટીને ખાલી અને ખાલી સ્વાર્થમાં બદલાઈ જશે.
ક્યાંક મનુષ્ય એટલું નિર્દય થઈ જશે કે પશુ પક્ષી પણ એનાથી ભયભીત થઈને એકદમ કાપી ઉઠશે. અને આ ખાલી કોઈ દ્રશ્ય નહીં હોય, આ જે વસ્તુ છે એ કળિયુગની હકીકત હશે. અને મિત્રો, આ જ બિંદુ છે જ્યાંથી આપણી આ યાત્રા ચાલુ થાય છે. તો મિત્રો, ધ્યાનથી સાંભળો, આ કહાની ખાલી શાસ્ત્રોની કોઈ પંક્તિ નથી. આ જે વસ્તુ છે એ આવનારા સમયનો એક નકશો છે મિત્રો. નકશો જે આપણને જણાવે છે કે માણસે જો પોતાના વિચાર અને કર્મોને સુધારશે નહીં તો માણસનો અંત કેવો હશે. આજે આપણે આજના વિડીયોમાં આ જ યાત્રા ઉપર આપણે ચાલવાના છીએ. આપણે જોઈશું કે કળિયુગનું મું કેવું હશે. આપણે સાંભળશું એ ભવિષ્યવાણીઓ, એવી ભવિષ્યવાણી જે આપણને અંદર સુધી એકદમ દગાડી નાખશે. અને આપણે સમજવાની કોશિશ કરશું કે આ બધાની વચ્ચે માણસને શું કરવાની કોશિશ કરવી જોઈએ. યાદ રાખજો મિત્રો, આ ખાલી એક કોઈ કથા નહીં, આ એક ચેતવણી છે, આ એક હકીકત છે, આ એક સચ્ચાઈ છે. અને સચ્ચાઈથી ક્યારે પણ આપણે ભાગી નથી શકતા. તો બન્યા રહેજો અમારી સાથે, કારણ કે હવે આગળ જે તમે સાંભળશો એ મિત્રો તમને વિચારવા ઉપર મજબૂર કરી દેશે. અને લગભગ મિત્રો આ વસ્તુ તમારા જીવનની દિશા પણ બદલી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવો બાજુ જોયું અને ગંભીર સ્વરમાં કહ્યું, તમે બધા ચારે દિશાઓમાં જાઓ. ત્યાં એકદમ ઘના અને રહસ્યમય વન છે. જો કોઈ અસામાન્ય ઘટના અથવા તો કોઈ વિચિત્ર દ્રશ્ય તમને દેખાય તો એ વસ્તુને એકદમ તમે ધ્યાનથી જોજો અને પાછા આવીને મને કહેજો. અને ત્યારે જ તમે કલિયુગના અસલી રહસ્યને સમજી શકશો. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા લઈને પાંડવ પોતાના રથને ત્યાં જ મૂકીને પગે જ વનમાં ચારે બાજુ ચારે દિશાઓમાં જવા લાગ્યા. વન બહારથી તો એકદમ શાંત હતો, પણ અંદર એક અનોખો કંપન સંતાયેલું હતું. એવું લાગી રહ્યું હતું કે વનનો હરેક પત્તો, હરેક હવા કાંઈક કહેવા માટે એકદમ આતુર હોય. પાંચે ભાઈ અલગ અલગ દિશામાં આગળ વધ્યા, જેનાથી વધારેમાં વધારે અનુભવ કરી શકે. યુધિષ્ઠિર એક ઘણા અને ખૂબ જ અંધકારમય વનમાં પહોંચ્યા. ત્યાં મિત્રો એમણે એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું. એક વિશાળકાય હાથી, જેની 2 સૂંઢ હતી. અને એ હાથી બંને સૂંઢોથી મોટા મોટા વૃક્ષોને એકદમ ઉખાડીને ફેંકી રહ્યો હતો. યુધિષ્ઠિર એકદમ વિચારવા ઉપર મજબૂર થઈ ગયા કે આવી રીતની જે આ અનુભવ થયો છે આનો મતલબ શું છે. એના પછી અર્જુન એક શાંત અને એકદમ સુંદર વનમાં પહોંચ્યા. વન એકદમ સુંદર હતો, વાતાવરણ ખૂબ જ સારો હતો, પણ અચાનક એમની જે દ્રષ્ટિ હતી એકદમ ઠીઠરી ગઈ. એક વિશાળ પક્ષી એમના સામે હતું. એમની એ પંખીની પાંખો ઉપર વેદોની રચનાઓ લખેલી હતી, પણ એ પંખી માંસ ખાઈ રહ્યો હતો. પહેલાં તો દ્રશ્ય એકદમ પવિત્ર લાગી રહ્યું હતું, પણ પછી એ પક્ષી મૃત જીવોનો માંસ ખાવા લાગ્યો. અર્જુનનો મન એકદમ કાપી ઉઠ્યો. એક બાજુ તો જ્ઞાનનો પ્રતીક અને બીજું બાજુ માંસ ભક્ષણ. એના પછી ભીમ એક હરેલા ભરેલા ચારાગાહમાં પહોંચ્યા. ત્યાં ગાયોનો એક વિશાળ ઝુંડ ચરી રહ્યો હતો અને ત્યાં જ ભીમની નજર એક ખૂબ જ સુંદર ગાય ઉપર પડી. દ્રશ્ય ખૂબ જ સુંદર હતો. એક ગાયે હમણાં જ વાછડાને જન્મ આપ્યું હતું અને ગાય મમતામાં વાછડાને એકદમ જોરથી ચાટવા લાગી. પણ ગાયના અત્યાધિક ચાટવાથી વાછડો જે છે એ એકદમ લહુલોહાન થઈ ગયો. ભીમ એકદમ સ્તબ્ધ રહી ગયા. ભીમે વિચાર્યું કે આ કેવી રીતની મમતા છે જે પોતાના બાળકને જ ચોટ પહોંચાડી રહી છે. સહદેવ એક શાંત જલાશયની પાસે પહોંચ્યા અને ત્યાં 7 કૂવા એક સીધી રેખામાં બનેલા હતા. એમણે જોયું કે 6 કૂવાઓમાં તો ફૂલ પાણી ભરેલું હતું, પણ વચ્ચેનો જે કૂવો હતો એ એકદમ સૂકેલો હતો. દ્રશ્ય એકદમ વિચિત્ર હતો. સહદેવ પૂરી રીતે વિચારવા ઉપર મજબૂર થઈ ગયા કે આજુબાજુના બધા કૂવાઓમાં પાણી છે અને આ કૂવો ખાલી કેમ છે? જે કૂવો સૌથી વધારે ઊંડો છે એ જ કૂવો ખાલી શું કામ છે? શું આ ભીતરના શૂન્ય બાજુ ઈશારો કરી રહ્યો હતો? નકુલ જે હતા એ પર્વતીય ક્ષેત્ર બાજુ આગળ વધ્યા. ઊંચા ઊંચા પહાડ, એકદમ ઘણા વૃક્ષ, મનને એકદમ શાંતિ આપતા એવા દ્રશ્ય. અને અચાનક પહાડ ઉપરથી એક ખૂબ જ વિશાળ શિલા લુડકતી નીચે આવવા લાગી. એણે પોતાના રસ્તામાં આવનારા મોટા મોટા વૃક્ષોને એકદમ ઉખાડી ફેંક્યું. પણ જેમ જ શિલા એક નાનકડા છોડ ઉપર આવીને અટકી ત્યારે એ જે શિલા હતી એકદમ થંભી ગઈ, ઊભી રહી ગઈ. નકુલ એકદમ વિચારવા ઉપર મજબૂર થઈ ગયા કે આ નાનકડો છોડ આટલી વિશાળ શિલાને રોકી કેવી રીતે લીધું. જેમ જ સાંજ થઈ, પાંડવ પોતપોતાના અનુભવ લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચ્યા અને એક એક કરીને પોતાના જોયેલા દ્રશ્ય સંભળાવ્યા. યુધિષ્ઠિરે કહ્યું કે પ્રભુ, મેં 2 સૂંઢવાળો હાથી જોયો. ભગવાન શ્રી કૃષ્ણ મુસ્કુરાયા અને કહ્યું કે યુધિષ્ઠિર, આ સંકેત છે. કળિયુગમાં મનુષ્ય 2 ચાલો ચલશે.
એ ઉપરથી તો ધર્મ અને દયાનો દેખાવો કરશે, પણ અંદરથી પ્રજાનું શોષણ કરશે. બંને બાજુથી એ ખાલી અને ખાલી પોતાનો સ્વાર્થને સાધશે. અર્જુને કહ્યું કે પ્રભુ, મેં એક પક્ષી જોયું. એ પક્ષીની પાંખો ઉપર વેદોની રચના લખેલી હતી, પણ એ પક્ષી માંસ ખાઈ રહ્યો હતો. શ્રી કૃષ્ણ બોલ્યા કે અર્જુન, કળિયુગમાં પંડિત અને વિદ્વાન કહેવાવાળા લોકો જ્ઞાન તો રાખશે, પણ એમનો હૃદય પવિત્ર નહીં હોય. વેદ અને ધર્મનો પ્રયોગ ખાલી ધન અને પ્રતિષ્ઠા માટે થશે. એમનું જે આચરણ હશે એ જ્ઞાનના પૂરી રીતે વિપરીત હશે. ભીમે કહ્યું કે પ્રભુ, મેં જોયું કે એક ગાયે પોતાના વાછડાને એટલું ચાટ્યું કે ચાટીને એકદમ લહુલોહાન કરી નાખ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ભીમ, કળિયુગમાં માતા પિતાનો અતિ સ્નેહ બાળક માટે બંધન બની જશે. મા બાપ બાળકોને પ્રેમ આપશે, પણ એ જ પ્રેમ એને આત્મનિર્ભર બનવાથી રોકશે. મમતાનો અતિરેક પીડાનું કારણ બનશે. સહદેવે કહ્યું પ્રભુ, મેં 7 કૂવા જોયા. આજુબાજુના 6 કૂવાઓમાં ફૂલ પાણી ભરેલું હતું, પણ વચ્ચેનો કૂવો જે સૌથી ઊંડો હતો, પણ એમાં પાણીનો એક ટીપો પણ નહોતો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે સહદેવ, આ દૃશ્ય દેખાડે છે કે કળિયુગમાં માણસો બહારથી તો એકદમ ભરેલા જોવાશે, જ્ઞાનથી ભરેલા લાગશે, પણ એમની અંદર કરુણા અને સહયોગનો જળ જે હશે એ સૂકી જશે. પાડોશમાં જ કોઈ ભૂખો મરી રહ્યો હશે, પણ એ છતાં પણ આ પોતાના લોભમાં આંખો મેચીને સૂઈ જશે. અને આ જ સ્વાર્થ છે જે કળિયુગનો સૌથી મોટી ઓળખાણ હશે. નકુલે કહ્યું કે પ્રભુ, મેં જોયું એક વિશાળ શિલા પહાડ ઉપરથી લુડકી રહી હતી. મોટા મોટા વૃક્ષો પણ એ શિલાને રોકી ન શક્યા, પણ એક નાનકડા છોડ સાથે આવીને એ શિલા અટકી ગઈ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આ દૃશ્ય દર્શાવે છે કે કળિયુગમાં ધન, શક્તિ અને સત્તા કોઈને પણ વિનાશથી બચાવી નહીં શકે. પણ જો કોઈ વ્યક્તિ સચ્ચા મનથી ભગવાનનું નામ લે, જો એ ભક્તિમાં સ્થિર રહે, તો એક નાનકડા છોડની જેમ એ હરેક મુશ્કેલીનો સામનો કરી શકશે. અને આ જ ભક્તિ કળિયુગમાં મનુષ્યનો સૌથી મોટો સહારો હશે. મતલબ કે મિત્રો, ધર્મ, સત્ય અને આધ્યાત્મિકતાનો પુનરુત્થાન થશે. કળિયુગમાં ખાલી એ જ પ્રાણીને સ્થાન મળશે જેમણે ધર્મ અને સત્યને હંમેશા પાલન કર્યું હશે. મિત્રો, હિન્દુ ધર્મના અનુસાર કળિયુગ દુનિયાના ચક્રનો એક હિસ્સો છે, જેમાં પાપ, અશાંતિ, અધર્મ અને ખોટા કામોનો પ્રભાવ સૌથી વધારે છે. કળિયુગને ડાર્ક એજ પણ કહેવામાં આવે છે, કારણ કે આ યુગમાં માણસ અને ઈશ્વરની વચ્ચે સૌથી વધારે દૂરી છે. હિન્દુ ધર્મમાં ધર્મને નીતિ કહેવામાં આવે છે, અને આને એક બળદથી રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. બળદ જેના 4 પગ હોય છે, અને આ 4 પગ અલગ અલગ યુગને દર્શાવે છે. દરેક યુગમાં બળદનો એક પગ ઓછો થતો જાય છે. જેમ કે સતયુગમાં આ બળદના 4 પગ હતા, પણ હવે કળિયુગમાં ખાલી આ બળદનો એક જ પગ વધ્યો છે. અને આ જ બળદના એક પગ ઉપર કળિયુગનો છેલ્લો સમય પણ ટકેલો છે. મતલબ કે જ્યારે આ પગ બળદથી અલગ થશે, ત્યારે કળિયુગનો પણ અંત થઈ જશે. પણ ક્યારે? આ ટાઈમલાઈનને સમજવા માટે આપણને મહાભારત કાળમાં જવું પડશે, જ્યારે ભગવાન હનુમાનજી મહારાજે પાંડુપુત્ર ભીમના કહેવા ઉપર એમને યુગોની સાયકલ સમજાવી હતી. હનુમાનજીએ જણાવ્યું હતું કે સતયુગ સૌથી વધારે પવિત્ર યુગ હતો. આ યુગમાં ખાલી એક જ ધર્મ હતો, અને આ યુગમાં બધા લોકો ખાલી એક જ ધર્મને માનવાવાળા હતા. બધા લોકો પવિત્ર હતા, અને એટલા માટે આને નામ આપવામાં આવ્યું સતયુગ, જ્યાં વગર કોઈ પૂજા પાઠના અને અનુષ્ઠાનના લોકો ખાલી પોતાની મનની શક્તિથી જ બધી જ વસ્તુઓ મેળવી શકતા હતા. આ યુગમાં કોઈના પણ મનમાં કોઈ ખરાબી નહોતી. આ યુગમાં ના તો કોઈ અમીરી હતી અને ના તો ગરીબી હતી, અને ના તો આ યુગમાં કોઈ પ્રકારના કોઈ રોગ હતા. લાલચ, ખરાબી, દ્વેષ જેવી કોઈ પણ પ્રકારની કોઈ ભાવના મનુષ્યની અંદર નહોતી. અને એટલા માટે સતયુગના માણસ જે હતા એ સૌથી વધારે ખુશ લોકો હતા. એના પછી આવ્યો બીજો મતલબ કે ત્રેતા યુગ, જ્યારે બળદનો એક પગ ઓછો થઈ ગયો, જ્યારે નીતિ મતલબ કે ધર્મના ખાલી 3 પગ વધ્યા હતા. આ જ યુગમાં માણસે ભગવાનની ખોજમાં યજ્ઞ અને અનુષ્ઠાન જેવા ધાર્મિક કામો ચાલુ કર્યા. બલિના માધ્યમથી લોકો પોતાની ઈચ્છાઓને પૂરી કરવા લાગ્યા, અને ધીમે ધીમે દુનિયાની આત્મા લાલ રંગમાં રંગી નાખી. એના પછી આવ્યો ત્રીજો યુગ, મતલબ કે દ્વાપર યુગ, જ્યારે નીતિરૂપી બળદના 2 પગ ઓછા થઈ ગયા, અને હવે ખાલી 2 જ પગ વધ્યા હતા. આ યુગમાં દુનિયાની આત્મા પીળા રંગમાં રંગાઈ ગઈ, અને વેદ જે છે એ 4 હિસ્સાઓમાં વહેંચી નાખવામાં આવ્યા: યજુર્વેદ, શ્યામવેદ, ઋગ્વેદ અને અથર્વવેદ. મતલબ કે આનો જ્ઞાન થોડાક લોકોને હતો તો થોડાકને નહોતો. માણસના મનમાં લાલચ વધી, ખોટા વિચારોએ જન્મ લીધો,
નફરત વધી અને દુઃખના વાદળો પણ સમય સમય ઉપર આવવા લાગ્યા અને આ યુગમાં લોકોને બીમારીઓનો પણ સામનો કરવો પડ્યો. હવે આવી ચૂક્યો હતો ચોથો, અંતિમ અને સૌથી વધારે ખરાબ યુગ, મતલબ કે કલયુગ. આમાં નીતિરૂપી બળદનો ખાલી એક જ પગ વધ્યું છે. આ યુગમાં પાપ, બુરાઈ અને અધર્મની કોઈ પણ સીમા નથી. કળિયુગના વિષયમાં જો આપણે અલગ અલગ ધર્મ ગ્રંથોમાં જોઈએ તો આની ડ્યુરેશનને લઈને આપણને અલગ અલગ મત જોવા મળે છે. અમુક ગ્રંથો કહે છે કે કળિયુગ જે છે એ 4,32,000 વર્ષનું છે, જ્યારે થોડાક ગ્રંથો એમ પણ કહે છે કે કળિયુગ ખાલી 12,000 વર્ષનો છે. જ્યારે મિત્રો બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કળિયુગના અંતમાં 5,000 વર્ષ પછી એક નવા સોનેરી યુગનો પ્રારંભ થશે, મતલબ કે એક નવો ગોલ્ડન યુગ આવશે. અને જો આવું થયું તો 2025માં કળિયુગનો અંત નક્કી છે. પણ આ કેવી રીતે હકીકત બની શકે છે અને શું આપણે આજે ખરેખર એક ટાઈમ બોમ્બ ઉપર ઊભા છીએ જે ગમે ત્યારે ફૂટી શકે છે? જાણવા માટે વિડીયોને લાઇક, શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, માયા સાયકલના કેલેન્ડરની શરૂઆત 3114 BC થી માનવામાં આવે છે. અને મિત્રો, વિચારવા જેવી વાત છે કે કળિયુગની શરૂઆત પણ આ જ ટાઈમના આસપાસની છે, મતલબ કે લગભગ 3102 BC, જે મહાભારતના મહાયુદ્ધના ઠીક 35 વર્ષ પછીની એજ છે. મેથેમેટિક્સના મ્યુઝિશિયન આર્યભટ્ટે પણ કળિયુગની શરૂઆતને લઈને પોતાની થિયોરીને આનાથી પણ વધારે એક્ઝેક્ટ ડેટ આપી છે. આર્યભટ્ટે સૂર્ય સિદ્ધાંત નામની એસ્ટ્રોનોમિકલ ટેરેટરીઝના આધાર ઉપર કહ્યું હતું કે કળિયુગની શરૂઆત 17 થી 18 ફેબ્રુઆરી 3102 BC માં થઈ હતી, કારણ કે આ દિવસે મરકરી, વિનસ, માર્સ, જુપિટર અને સેટર્ન એરાઇઝ રાશિના 0 ઉપર થઈ ગયા હતા, મતલબ કે 0 ડિગ્રી ઉપર 1 થયા હતા. અને જો આ ડેટ પ્રમાણે આપણે માનીએ તો કળિયુગનો જે અંત છે એ હજી લાખો વર્ષો દૂર છે. પણ અસલમાં મિત્રો ઘણા લોકો એમ માને છે કે આર્યભટ્ટની કેલ્ક્યુલેશન ખોટી હતી. આવું અમે નથી કરી રહ્યા, પણ ઘણા બધા એક્સપર્ટ આવું જણાવી રહ્યા છે. મિત્રો, આજની મોડર્ન સિમ્યુલેશન અને રિચર્ડ થોમ્સનની રિસર્ચ જણાવે છે, એની થિયોરીમાં પ્રૂફ થાય છે કે 17 થી 18 ફેબ્રુઆરી 3102 BC આ દિવસે આ 5 ગ્રહોની આવી સ્થિતિ બની જ નહોતી જેમ કે આર્યભટ્ટે કહ્યું હતું. પણ આ 5 ગ્રહ એરીઝમાં 0 ડિગ્રીની જગ્યાએ એરીઝ, પ્રાઇસિસ અને એક્વેરિયસ રાશિમાં હતા. ખાલી આટલું જ નહીં, પણ આ બંને દિવસો દરમિયાન આ 5 ગ્રહોનો પોતપોતાનામાં કોઈ કનેક્શન જ નથી. આના સિવાય સૂર્ય સિદ્ધાંતમાં પણ એકદમ સાફ લખેલું છે કે આ 5 ગ્રહોનો આ તારીખના દિવસો 2 દિવસો દરમિયાન આવો કોઈ મિલન નહોતો થયો. અને આ મુમકિન પણ નથી, કારણ કે એરીઝના 0 ડિગ્રીમાં આ 5 ગ્રહોનો મિલન કલયુગના અંતમાં થાય છે, ના કે શરૂઆતમાં. તો શું એ કળિયુગની શરૂઆત નહીં પણ અંત હતો? તો શું આર્યભટ્ટે આ તારીખ એકદમ હવામાં તૈયાર કરી નાખી હતી? મિત્રો, આનો વર્ણન આર્યભટ્ટે પોતાની જ ધ આર્યભટ્ટ પુસ્તકમાં કર્યું છે. એમણે લખ્યું છે કે આ નંબર કળિયુગની શરૂઆતના પૂરેપૂરા 36,000 વર્ષ પછી લખવામાં આવ્યું છે. હવે આને સમજવા માટે પણ આપણને થોડોક અંદર જવું પડશે. બરોબર રીતે જોઈએ તો આર્યભટ્ટની રિસર્ચ તો લિમિટેડ છે, પણ સૂર્ય સિદ્ધાંતમાં ડેટ જે હતી એકદમ કરેક્ટ છે. સૂર્ય સિદ્ધાંતમાં લખવામાં આવ્યું છે કે ગ્રહ યોગ કળિયુગના અંતમાં થાય છે, ના કે શરૂઆતમાં. પણ હિન્દુ ધર્મના અનુસાર આનો એક અપવાદ પણ છે, જેના અનુસાર ગ્રહ યોગ દિવસ અને રાતના બ્રહ્મના આરંભમાં થાય છે, અને આમાં હજારો યુગોની સાયકલ્સ સામેલ હોય છે. અને શ્રી યુક્તેશ્વર મહારાજના અનુસાર ઘણા બધા ગ્રંથોમાં કળિયુગના 12,000 વર્ષના ટાઈમ પીરિયડને આર્ટિફિશિયલ કહેવામાં આવ્યું છે, મતલબ કે આર્ટિફિશિયલ રીતે વધારી દેવામાં આવ્યું. અને આના અનુસાર જે કળિયુગ છે એ થઈ ગયો 4,32,000 વર્ષનો. અહીંયા પણ 360 ને મલ્ટિપ્લિકેશન ફેક્ટરના રૂપમાં વપરાશમાં લેવામાં આવ્યું છે. અને આના અનુસાર મિત્રો જે માનવીય વર્ષ છે એને દિવ્ય વર્ષ બનાવી દેવામાં આવ્યું. પણ આજે પણ જો તમે મહાભારત અને મનુસ્મૃતિને વાંચો છો તો એક યુગની મેક્સિમમ ઉંમર તમને 12,000 વર્ષની જોવા મળશે. પોતે યુક્તેશ્વરજી પોતાની કિતાબ ધ હોલી સાયન્સમાં કહે છે, એ એકદમ સાફ કરી ચૂક્યા છે કે એક યુગની સાયકલ 24,000 વર્ષની હોય છે. મતલબ કે પહેલા એક યુગ 12,000 વર્ષો સુધી ઉપર બાજુ ચડે છે, જેમાં સતયુગનો પારામીટર ધીમે ધીમે ઉપર આવે છે, પણ પછી એ જ યુગ 12,000 વર્ષ નીચે બાજુ ઉતરે છે. મતલબ કે સતયુગનું પારામીટર ધીમે ધીમે
નીચે બાજુ જાય છે. મતલબ કે એક યુગ બે વાર રિપીટ થાય છે અને આ હિસાબે કળિયુગ પણ 24,000 વર્ષોમાં પોતાને 2 વાર રિપીટ કરશે. અને એના પછી જેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે એક ગોલ્ડન યુગ મતલબ કે એક સોનેરી યુગની શરૂઆત થશે. મતલબ કે ફરી એકવાર સતયુગની શરૂઆત થશે. અને મિત્રો જો વિશ્વાસ નથી તો તમે દુનિયાના ગમે એ ગ્રંથને લઈને યુગોના ડેટાને તમે ઉપાડી લ્યો. બધામાં તમને યુગ સાયકલને લઈને એકદમ કોમન કોન્સેપ્ટ જ જોવા મળશે. જો આપણે સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથોને ઉપાડી લઈએ તો ત્યાં પણ 4800, 2400, 3600 અને 1200 આવી રીતે જણાવવામાં આવ્યું છે. યુગોની જે ટાઈમલાઈન છે એ આવી રીતે જણાવવામાં આવી છે. મતલબ કે અહીંયા પણ યુગોની જે એજ છે એ લગભગ સેમ જ છે. પણ હા મિત્રો, આ વધવાની જગ્યાએ ઘટતા ક્રમમાં છે. મતલબ કે 4, 3, 2 પછી 1. પણ સંસ્કૃતમાં જો આ યુગોની ટાઈમલાઈનને જોઈએ ને બાકી ગ્રંથોમાં આની ટાઈમલાઈનને જોઈએ તો યુગોની જે ઉંમર છે એને લઈને થોડીક એવી છેડછાડ જોવા મળે છે. અને જો આપણે આ સિક્વન્સના હિસાબે ચાલીએ તો સતયુગની શરૂઆત 12,676 BC માં જઈને થાય છે. મતલબ કે આજથી લગભગ 14,500 વર્ષ પહેલા. આ એ જ ડેટ છે જ્યાં મહાન ઋષિ શ્રવણ નક્ષત્રમાં હતા. અને મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે કે શ્રવણ નક્ષત્રને સૌથી પહેલો સ્થાન આપવામાં આવે છે. અને આ હિસાબે આપણે જોઈએ તો આજથી 3,676 BC માં ચાલુ થયેલા કળિયુગના આપણે ખૂબ જ નજીક ઊભા છીએ. ધર્મ ગ્રંથોના અનુસાર આ યુગ પછી ફરી એકવાર બીજા 3 યુગો ચાલુ થશે. અને આ 3 યુગ 9,000 વર્ષો સુધી ચાલશે. પણ આ જે અંત છે એ એટલો સરળ નથી મિત્રો. કારણ કે ધર્મ ગ્રંથોમાં લખેલું છે કે એક યુગનો અંત પોતાની સાથે મહાબરબાદી લઈને આવે છે. એક સભ્યતાનો અંત થાય છે અને બીજી સભ્યતા નવી રીતે વસે છે. અને કળિયુગનો જે અંત છે એ પણ કંઈક આવી જ રીતે થવાનું છે. આપણી વર્તમાન સભ્યતા પૂરી રીતે નષ્ટ થઈ જશે. પ્રાચીન ધર્મ અને યુગના જાણકાર આપણી વચ્ચે આવશે અને આ યુગને આનાથી જોડાયેલી હરેક વસ્તુને નષ્ટ કરીને એક નવા યુગની શરૂઆત કરશે. મતલબ કે અધર્મનો નાશ થશે અને ફરી એકવાર સતયુગની સ્થાપના થશે. અને આ બધી વસ્તુઓ 2025ના લગભગ સંભવ છે. કારણ કે યુગોની ઘણી બધી ટાઈમલાઈન આ બાજુ ઇશારો કરી રહી છે કે વર્ષ 2025 પછી દુનિયાનો જે અંત છે એ ચાલુ થઈ જશે. મહાપ્રલય અને બરબાદીનો જે સમય છે એ વર્ષ 2025 થી જ ચાલુ થશે. આ મહાપ્રલયના લીધે કળિયુગથી જોડાયેલી સંસ્કૃતિ અને સભ્યતાનો ધીમે ધીમે અંત થતો જશે. બધી વસ્તુઓનો પૂરી રીતે નાશ થઈ જશે અને ફરીવાર થશે એક નવા યુગની શરૂઆત, મતલબ કે સતયુગની શરૂઆત. તો મિત્રો, શું વર્ષ 2025 આપણા જીવનનો છેલ્લો વર્ષ છે? શું થઈ શકે છે વર્ષ 2025 પછી? આ વિષયમાં તમને શું લાગે છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.